નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સરવાડેલ આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મની પોટેટો બેચમાં હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોટેટો બેચની અંદર શાનો અભ્યાસ કરીશું? તો ધોરણ 6 ના ગણિતનો આજરોજ અભ્યાસ કરવાનો છે. એમાં પણ ખાસ જોઈશું ચેપ્ટર 1 સંખ્યા પરિચય, અને એની પણ ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત એટલે થિયરી. સર થિયરી? અમે તો ધોરણ 5 માં આવું થિયરી કેવું તો કઈ ના ભણતા. અમે તો વધારે દાખલાઓ સોલ્વ કરતા. તો તમે જે દાખલાઓ ઉકેલતા એ દાખલાઓના ઉકેલવા કરતા પણ હવે તમારી માટે ખાસ જરૂરી પાયો જે છે તે થિયરીનો થશે. ધોરણ 6 થી તમારી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? થિયરી. કારણ કે તમારા ધોરણ 10 સુધીનો બેઝ કોઈ હોય, પાયો જો કોઈ હોય, ધોરણ 10 સુધીની ઇમારત તમારે ચણવી છે તો ઇમારત ચણાશે ધોરણ 6 માંથી. એટલે ધોરણ 6 નું ગણિત પાક્કું એટલે તમારો પાયો પાક્કો. કેમ કે મોટી મોટી ઇમારતો બનાવવી હોય તેનો પાયો આપણે ઊંડો ને ઊંડો બનાવવો પડે. એવી જ રીતે આપણે આ પાયો ઊંડો ને ઊંડો વ્યવસ્થિત મનમાં બેસાડી દઈશું. તૈયાર છો ને મારી સાથે પાયો બેસાડવા? તો ચાલો વિડીયોને લાઈક કરી દો, તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુનું બેલ આઇકન પણ ટિક કરી દો. બરાબર છે? ચાલો ઓકે, વધુ સમય ન બગાડતા થિયરી પર ફોકસ કરીએ છીએ. જોઈએ થિયરી. લ્યો સર, इधर तो कुछ नहीं है, खाली खाली लगता है. अरे वो खाली खाली नहीं है. અહીંયા મારે તમને ગણિતના બે મહત્વના શબ્દ તમે સાંભળ્યા હશે પણ બંને વચ્ચેનો ભેદ નહીં ખબર હોય તમને. એક શબ્દ છે અંક અને બીજો શબ્દ જે છે તે સંખ્યા. શું તમે અંક અને સંખ્યા વચ્ચેનો ભેદ જાણો છો? હું એમ કહીશ કે 99% વિદ્યાર્થીઓને આ નહીં ખબર હોય. હું જણાવી દઉં તમને. જો અંક અને સંખ્યા વચ્ચેનો તફાવત, તો અંકને ઇંગ્લિશમાં ડિજિટ કહેવામાં આવે છે. અંકને ઇંગ્લિશમાં ડિજિટ અને સંખ્યાને ઇંગ્લિશમાં નંબર કહેવામાં આવે. શું કહેવામાં આવે? નંબર. તો સાહેબ, સંખ્યા અને અંકમાં શું ફરક છે? તો અંક છે ને એ ગણિતની અંદર ફક્ત ને ફક્ત 10 છે. તમારો મોબાઈલ નંબર કેટલા અંકનો હોય? તો સાહેબ મોબાઈલ નંબર 10 અંકનો હોય. બરાબર છે? તમારી જન્મ તારીખ કેટલી છે? બધા કહેશે સાહેબ મારી જન્મ તારીખ 12 માર્ચ, 1 એપ્રિલ, XYZ કોઈ પણ હશે તમારી. બરાબર છે? તો એની અંદર કયા કયા અંકો એવા? સાહેબ 1 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. તો એવા કયા કયા અંકો આવી શકે વિચારો. તમે કોઈ પણ સંખ્યા બોલો છો, કોઈ પણ વસ્તુ લાવો છો, એની અંદર પણ સંખ્યા આવે છે. ચાલો એક મોબાઈલ નંબર અહીંયા લખું, ધ્યાનથી જોજો. 70 46 22 22 54. તો આ મોબાઈલ નંબરની અંદર કુલ કેટલા અંકો છે ગણો તો. સર 1 2 3 4 5 6 7 8 9 10. તમે કીધું અંકો, તો તમે અંકો એટલે કોને કોને ગણ્યા? જે સિંગલ એકલા જે છે તેને ગણ્યા. તેવા ગણિતમાં મહત્વના અંકો કયા કયા છે જરૂરી હોય તેવા? તો 0 1 2 3 4 5 6 7 8 9. તો કુલ કેટલા અંકો થયા? 10. તમે ગણિતનો કોઈ પણ દાખલો જોઈ આવો, એની અંદર તમને આ 10 અંક સિવાયનો કોઈ પણ અંક દેખાશે નહીં. બરાબર છે? એટલા માટે કોઈ પૂછે કે ગણિતમાં કુલ અંકોની સંખ્યા કેટલી? શું પૂછવામાં આવે? કુલ અંકો કેટલા? તો કેટલા કહેશો તમે? એકડે મીંડે 10. કેટલા કહેવાના છે તમારે? એકડે મીંડે 10. દેખાય છે ને અહીંયા? જો ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો કુલ અંકો કેટલા છે? 10. અને આ બધાય અંકો ભેગા મળે. શું થાય? બધાય અંકો ભેગા મળે તેનાથી શું બને? તમારી સંખ્યા બને. તો સંખ્યા શાનાથી બને? અંકોથી બને છે. શાનાથી બને? અંકોથી બને. રેડી છે? અને કુલ સંખ્યા કેટલી છે?
તો યાદ રાખો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, દુનિયાની અંદર સંખ્યાઓ અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય સંખ્યાઓ છે કે જેનો કોઈ અંત જ નથી. અસંખ્ય સંખ્યાઓ છે. અને આપણે જે ભણવાનું થશે ચેપ્ટર 2 માંથી, અત્યારે હું ચેપ્ટર 1 ની જ વાત કરું છું, પણ તે ચેપ્ટર 2 વિશે થોડુંક કહી દઉં તમને કે ચેપ્ટર 2 માં જ્યારે આપણે સંખ્યાના અભ્યાસ વિશે ભણીશું કે સંખ્યાના ત્યાં અલગ અલગ પ્રકાર ભણવાના આવશે. સંખ્યાના અલગ અલગ પ્રકાર, અને એનાથી વધારે સંખ્યાના પ્રકાર ભણવાના આવશે ચેપ્ટર નંબર 3, પ્રકરણ નંબર 3, સંખ્યા સાથે રમતમાં. બીજું ચેપ્ટર પૂર્ણ સંખ્યા, ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે રમત. ત્યાં વધારે ને વધારે ડીપમાં માહિતી આપતો જઈશ. અને જેમ જેમ તમે 7મામાં આવશો, 8મામાં આવશો, તેમ સંખ્યાના અલગ અલગ પ્રકાર વિશે ભણવાનું આવશે. 9મામાં આવશો ત્યારે અલગ આવશે, 10મામાં આવી જશે. બરાબર છે? તો યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. બરાબર છે? ચાલો હવે જોઈએ સર, આ સંખ્યા છે, આ અંક છે, એનું આપણે વાંચન કેમ કરવું, એના સ્થાન શું હોય, એના વિશે માહિતી મેળવવી છે ને. તો ચાલો ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, મારી સાથે તૈયાર થઈ જાઓ. સરસ મજાના ઇમ્પોર્ટન્ટ આપણો મુદ્દો, એટલે કયો મુદ્દો છે? સંખ્યાઓના સ્થાન વિશે માહિતી. અહીંયા જો તમારી પાસે એક સંખ્યા આવી રહી છે. સંખ્યા દેખાય છે તમને? 8 7 3 2 5 7 2 9 8. તો આ જે સ્થાન છે, અહીંયા જે સંખ્યા છે ને એના સ્થાન છે, એના કંઈક ને કંઈક નામ છે. જેમ કે ક્લાસરૂમ હોય બહુ મોટો, એની અંદર બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, તો શિક્ષકોએ વિદ્યાર્થીઓના બેન્ચીસના નંબર આપેલા હોય. પહેલી બેન્ચીસ, બીજી બેન્ચીસ, ત્રીજી, ચોથી, 5મી ને 6ઠ્ઠી, 7મી હોય તો એમ કે છેલ્લી બેન્ચીસ. ચાલો, ક્લાસની છેલ્લી બેન્ચીસ હોય તો છેલ્લી બેન્ચીસ, એ રીતે કીધું હોય. તો એવી જ રીતે અહીંયા જે સંખ્યાઓ છે એના સ્થાન આપેલા છે. ક્લાસરૂમમાં જે રીતે આપણે સ્થાન નક્કી કરીએ ને, પહેલા દિવસે ક્લાસમાં જઈએ આપણે મજાના, આપણે એમ હોય કે ભાઈ મારે પહેલી બેન્ચે બેસવું છે, આપણને ભણવાનો જુસ્સો હોય, એટલે આપણે પહેલી બેન્ચે વહેલા જઈએ ને બેસી જઈને આમ બેન્ચીસ પકડી રાખ્યો, તો આ પહેલી બેન્ચે બેસા. તો એવી જ રીતે અહીંયા જે સંખ્યાઓ છે એના સ્થાન છે, એ સ્થાનના નામ આપેલા છે. શું આપેલું છે? સ્થાનના નામ આપેલા છે. તો જોવા છે નામ. ચાલો, તો ખાસ યાદ રાખો, જમણી બાજુ સૌથી પહેલો અંક, જમણી બાજુ સૌથી પહેલા અંકનું નામ છે એકમ. શું નામ છે? એકમ. તરત એની ડાબી બાજુના સ્થાનમાં રહેલા અંકનું નામ દશક. શું છે? દશક. જમણી બાજુ પહેલો તો એકમ, એની તરત ડાબી બાજુ એટલે દશક, એની તરત ડાબી બાજુ એટલે 100. તરત ડાબી બાજુ શું આવશે? 100. એની તરત ડાબી બાજુ જઈએ તો 1000. એની તરત ડાબી બાજુ કોણ આવે? 1000. 1000 ની તરત ડાબી બાજુ એટલે 10,000. 10,000 ની તરત ડાબી બાજુ એટલે લાખ. લાખની તરત ડાબી બાજુ એટલે 10 લાખ. 10 લાખની તરત ડાબી બાજુ એટલે કરોડ. ને કરોડની તરત ડાબી બાજુ એટલે 10 કરોડ. તો આ રીતે સંખ્યાના સ્થાન છે, સંખ્યાના સ્થાનના નામ છે. તમને પૂછવામાં આવે કે 5 નું મને સ્થાન જણાવો, ભાઈ 5 કયા સ્થાન ઉપર આવેલો છે, તો તમારે કહેવું પડે કે 5 કયા સ્થાન પર છે? 10,000 ના સ્થાન પર છે. સમજાય છે વાત? જો કદાચ તમને કોઈ પૂછે કે આ 9, આ 9 જે છે તે કયા સ્થાન પર છે, તો તમારે કહેવું પડે કયા સ્થાન પર છે? દશકના સ્થાન પર છે. ક્લિયર થઈ વાત? આ સંખ્યાના સ્થાનની વાત છે, મગજમાં ઉતારજો હો. સંખ્યાના સ્થાનની વાત છે. એના અલગ 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 સ્થાન આપેલા છે. જો આ ખાલી એક સિંગલ હોય તો આને વાંચવું કેવી રીતે, આ બે ભેગા હોય તો કેવી રીતે વાંચવું, આ ત્રણેય ભેગા હોય, આ બધાય ભેગા હોય તો વારાફરતી કેવી રીતે વાંચી શકાય, તેના વિશે હવે માહિતી મેળવવા આપણે જઈએ છીએ. સમજાય છે? આ બધી સંખ્યાઓનું વાંચન કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, તેના વિશે આપણે ડિટેલિંગની અંદર અભ્યાસ કરવાનો છે. તૈયાર છો ને વાલા વિદ્યાર્થીઓ? ચાલો તો તૈયાર થઈ જાઓ મારી સાથે સરસ મજાના.
સંખ્યાનું વાંચન અને લેખન. સંખ્યાને વાંચી કેવી રીતે શકાય, તેને લખી કેવી રીતે શકાય, તેનું વિસ્તરણ કેવી રીતે કરી શકાય, તેને ગુજરાતીમાં કેમ લખાય, આ બધું જ જોવાનું છે. ચાલો જોઈએ સરસ મજાના કોષ્ટક સાથે. કોષ્ટક આવી ગયું છે આપણી સામે, નજર સમક્ષ છે, તમે જોઈ શકો છો. એકમનું ખાનું, દશકનું ખાનું, 100નું ખાનું, 1000નું ખાનું, 10,000નું ખાનું, લાખનું ખાનું, 10 લાખનું ખાનું, કરોડનું ખાનું, 10 કરોડનું ખાનું. દેખાય છે? તો આ 1000ના ખાનામાં રહેલો અંક એટલે એને કયો અંક કહેવાય? આ 7 અંક છે તો એને 7000 નો અંક કહેવાય. બરાબર છે? એ અંકની કિંમત કેટલી થઈ જશે? 10,000. એ અંકની કિંમત કેટલી થાય? 10,000. હું સમજાવું તમને, એક એક મુદ્દો સમજાવીશ. હો મારે ભઈલા, જો જે ન ખબર પડે તો ટેન્શન ન લેતો, આપણી પોટેટો બેચ ખરીદી લેજો ને વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ચાલો. તો એકમનો અંક છે, ખાલી આપણને દેખાય છે 8. તો આ સંખ્યાનું નામ બધાયને આવડે. શું થાય આ સંખ્યાનું નામ? 8. શું થાય સંખ્યાનું નામ? 8. અને એનું વિસ્તરણ. સર વિસ્તરણ એટલે શું? અંકનું તેના સ્થાન સાથે ગુણાકાર. એકમનું સ્થાન એટલે કયું સ્થાન કહેવાય? 1 વાળું સ્થાન, એટલે એનો ગુણાકાર 1 સાથે કરવાનો. દશકનું સ્થાન એટલે એના અંકનો ગુણાકાર કેટલી સાથે કરવાનો? 10 સાથે કરવાનો. 100નું સ્થાન એટલે એના અંકનો ગુણાકાર 100 સાથે. 1000નું સ્થાન એટલે એનો ગુણાકાર કોની સાથે થાય? 1000 સાથે. 10,000નું સ્થાન એટલે એનો ગુણાકાર કોની સાથે થાય? 10,000 સાથે થાય. લાખનું સ્થાન એટલે એનો ગુણાકાર કોની સાથે થાય? 1 લાખ સાથે થાય. 10 લાખનું સ્થાન હોય તો એનો ગુણાકાર કોની સાથે થાય? 10 લાખ સાથે થાય. કરોડનું સ્થાન હોય તો કરોડનો ગુણાકાર કરોડના સ્થાન સાથે થાય. અને 10 કરોડ હોય તો 10 કરોડ સાથે થાય. 1 2 3 4 5 6 7 8 ને 1 2 3 4 5 6 7 8 8 3 4. ઓકે, રેડી છે? તો એકમના સ્થાનનો હોય તો 1 સાથે ગુણાકાર, દશકનું હોય તો 10 સાથે ગુણાકાર, 100નું હોય તો 100 સાથે, 1000નું હોય તો 1000 સાથે. તો જોજો એક એક મીંડું વધશે. 10 માં 1 વધ્યું, 100 માં એની કરતા 1 વધ્યું, 1000 માં 1 વધ્યું, 10,000 માં એની કરતા 1, લાખ માં એની કરતા 1, 10 લાખ માં એની કરતા 1, કરોડ માં એની કરતા 1, 10 કરોડ માં એની કરતા 1. તો 10 માં 1 મીંડું આવે, 100 માં 2, 1000 માં 3, 10,000 માં 4, લાખ માં 5, 10 લાખ માં 6, કરોડ માં 7 અને 10 કરોડ માં 8. કેટલા છે? એકની પાછળ કેટલા કેટલા મીંડા આવે તે ગણી લેવાના. જો અહીંયા લખું છું એ બધા એના મીંડાની સંખ્યા છે, શૂન્યની સંખ્યા. મીંડું એટલે શૂન્યની સંખ્યા. રેડી છે? શેની સંખ્યા છે? શૂન્યની સંખ્યા છે. કે એકની પાછળ કેટલા શૂન્ય હોઈ શકે તેની સંખ્યા છે. અને એનું વિસ્તરણ લખવું હોય તો કેમ લખી શકાય? 8 ગુણ્યા 1. 8 ગુણ્યા 1. હવે 9 તો 9 બધાને વાંચતા આવડે. કેટલા થાય? 99. પણ 99 માટે સમજો કે 9 છે તે દશકના સ્થાન પર છે, એટલે શું થાય? જો 99 લખ્યા છે, બરાબર, મેં 99 લખ્યા છે, 99, તો 99 ને હું કેવી રીતે લખી શકું? 90 પ્લસ 9. અને આ 90 નું વિસ્તરણ કરું તો 9 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. એવી જ રીતે જોઈ શકાય છે. 99 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 9. કોઈ પણ ચાલે. ભાઈ 9 ગુણ્યા 10 લખો, 10 ગુણ્યા 9, બે તો થશે એક જ. બરાબર છે? 10 નવા 90, 9 દાન 90. બરાબર? એવી જ રીતે તો અહીંયા સરવાળો જો 10 નવા, તમે વિચારો, 10 નવા 90 પ્લસ 9 એકા 9, 90 ને 9 99. રેડી? નેક્સ્ટ એવી જ રીતે એ તો જવાબ આ ગયા, કઈ દિક્કત નહીં. ચાલો, 100 માં 2, 10 માં 7, એકમમાં 8. તો આ થઈ ગયા આપણા કેટલા? 278. અને શું વાંચી શકાય? 278. 278 માં તો 2 છે તે 100 ઉપર છે, તો 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 7 વત્તા 1 ગુણ્યા 8. ક્લિયર? એવી જ રીતે જો અહીંયા 1000 ના સ્થાનમાં કોણ છે? 7. તો 1000 ના સ્થાનમાં 7 એટલે 7
1299. હવે એનું વિસ્તરણ કરીએ તો 1000 ગુણ્યા 7 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 9. જોઈ શકો છો 7299. તો કેવી રીતના થયું 1000 ગુણ્યા 7 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 9. બરાબર. ચલો જોઈએ આગળ. 10,000 ના સ્થાન પર 5, 1000 માં 7, 100 માં 5, 10 માં 9, એકમ માં 2. તો 10,000 ને 1000 નું સ્થાન આ બે ભેગું કરીને બોલવાનું થાય. આને વાંચવાનું શું? 57,000. અને શું વાંચવાનું? 57,500. 9 ને 92. તો 57,592. પણ આ 5 નો ગુણાકાર 10,000 સાથે વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. સર તમે તો પહેલા અંક બોલો છો ને પછી એની પાછળના જે કઈ ગુણાકાર કરવાનું છે 10, 100, 1000 બોલો છો, તો એવું ચાલે? હા ચાલે ને ભઈલા, ચાલે ચાલે. બરાબર છે. હું જે બોલ્યો અને અહીંયા જે લખાઈને આવે તે બંને સાચું. ઓકે. તો 57,592 10,000 ગુણ્યા 5 વત્તા 1000 ગુણ્યા 7 વત્તા 100 ગુણ્યા 5 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 2. દેખાય છે વાત? ક્લિયર? તો ચાલો જોઈએ હજી આની કરતા થોડીક વધારે આગળની સંખ્યાઓ. શું છે અહીંયા? લાખના સ્થાનમાં આવી ગયા આપણે. તો શું વંચાય આને? 2 લાખ. 5 ડે તગડે એટલે 53,278. વાંચતા આવડી ગયું? 2 લાખ. જો આ બે સ્થાન હોય ને એને ભેગા ભેગા વાંચવાના. જો 1000 10,000, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ, એ બે માં હોય ને અંકો તો બેને ભેગા વાંચવાના. બરાબર છે? 10 એકમ આ બધાને ભેગા ભેગા વાંચવાના. એક ખાલી અલગ કોને વાંચવાનું છે? 100 વાળાને. રેડી? તો 2,53,278. તો 2 લાખમાં 2 ગુણ્યા સોરી આપણે એવું રાખીએ કે 1 લાખ ગુણ્યા 2 વત્તા 10,000 ગુણ્યા 5 વત્તા 1000 ગુણ્યા 3 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 7 વત્તા 1 ગુણ્યા 8. તો એવી જ રીતે જોઈ શકાય છે 2,53,278. તો જોઈ શકો છો અહીંયા 1 લાખ ગુણ્યા 2 વત્તા 10,000 ગુણ્યા 5 વત્તા 1000 ગુણ્યા 3 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 7 વત્તા 10 ગુણ્યા 7 વત્તા 1 ગુણ્યા અહીંયા આવશે 8. જસ્ટ ટાઈપિંગ મિસ્ટેક આવેલા. સોરી માય ડિયર ફ્રેન્ड्स, जस्ट एज एन टाइपिंग मिस्टेक. ओके, डजंट मैटर, कुछ रॉन्ग नहीं है यहाँ, सही है सब कुछ. ओके. लाख गुणिया 2 वत्ता 10,000 गुणिया 5 वत्ता 1000 गुणिया 3 वत्ता 100 गुणिया 2 वत्ता 10 गुणिया 7 वत्ता 1 गुणिया 8. રેડી? એવી જ રીતે આપણે આગળ જોઈએ. હવે જો મેં કીધું તો આ બેન ભેગું વાંચવાનું એટલે અહીંયા તગડે પાચડે 35,97,293. 35,97,293. જો એવું આવે છે. હા, 35,97,293. હવે 10 લાખ બરાબર છે. 10 લાખ ગુણ્યા 3 વત્તા 1 લાખ ગુણ્યા 5 વત્તા 10,000 ગુણ્યા 9 વત્તા 1000 ગુણ્યા 7 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 3. ક્લિયર થાય છે? તો આવી રીતે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આગળ. સરસ મજાનું કોષ્ટક શું છે? વાહ, અહીંયા આવે કરોડ અને 10 કરોડ વાળી સંખ્યાઓ વાંચવાની છે. તૈયાર છો? યસ. તો વાંચીએ કરોડ 10 કરોડ વાળી સંખ્યા. તો કેમ વાંચવાની? 7 કરોડ 92 લાખ 56,000
295. 7,92,56,295. તો 7,92,56,295. તો હવે એનું જોઈએ આપણે વિસ્તરણ ખાસ જોવાનું છે કે 1 કરોડ એટલે એકની પાછળ કેટલા મીંડા? 7 મીંડા યાર. તો જુઓ 1 2 3 4 5 6 અને 7 મીંડા વત્તા 1 2 3 4 5 6. ઓકે, યાદ આવે ને કે 1 કરોડ ગુણ્યા 7 વત્તા 10 લાખ ગુણ્યા 9 વત્તા 1 લાખ ગુણ્યા 2 વત્તા 10,000 ગુણ્યા 5 વત્તા 1000 ગુણ્યા 6 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 5. ક્લિયર? ફરી પાછું ડબલના જોટામાં વાંચવાનું. 85,32,57,258. એવડું વાંચતા 85 કરોડ એટલા 85,32,57,258. રેડી? જોઈ શકાય છે 85,32,57,258. ઓકે, અહીંયા થશે 10 કરોડ ગુણ્યા 8 વત્તા 1 કરોડ ગુણ્યા 5 વત્તા 10 લાખ ગુણ્યા 3 વત્તા 1 લાખ ગુણ્યા 2 વત્તા 10,000 ગુણ્યા 5 વત્તા 1000 ગુણ્યા 7 વત્તા 100 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 5 વત્તા 1 ગુણ્યા 8. ક્લિયરન્સ ખ્યાલ આવી ગયો? સંખ્યાઓનું વાંચન કેવી રીતે કરવાનું છે તે ખાસ સમજજો. હવે તમને કોઈ પણ પ્રકારની સંખ્યા પૂછાય તો વાંચતા આવડવી પડે. આવડશે ને? આવડશે જ ને. જો ના આવડે તો ફરી એક વખત મારો વિડીયો જોઈ જવો, કેમ કે દરેક મુદ્દા સમજાવ્યા છે. બરાબર છે? ચાલો જોઈએ આગળ શું આવે છે. આગળ ખાસ સરસ મજાનો આપણી માટેનો ભણવાનો ઉપયોગી મુદ્દો એટલે કહે છે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામનો ઉપયોગ. ભારતીય, હા જો અલ્પ વિરામ મૂકવાનું છે. સાહેબ અલ્પ વિરામ એટલે તમે કોઈ પણ વાક્ય હોય ને એની અંદર અલ્પ વિરામ મૂકેલું જોયું હોય. આમ નાનું એવું સાતડા જેવું દેખાતું હોય, 7 એના જેવું દેખાતું હોય તે. બરાબર? તો ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામનો ઉપયોગ. શાના પ્રમાણે? ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામનો ઉપયોગ જોવાનો છે. તૈયાર છો? તો ચાલો જોઈએ આપણે કે અલ્પ વિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે અને સરળ બનાવે છે. અલ્પ વિરામ શું કામ કરે છે? આપણને મોટી સંખ્યા, બહુ મોટી, આપણે જોઈને હમણાં ઓહો ઓલું 85 કરોડ યાદ આવે ને? 85 કરોડ 57,000 તે કવડી મોટી સંખ્યા હતી. તો અવડી મોટી સંખ્યાઓ હોય એના વાંચન અને લેખનમાં શું કરે છે? મદદ કરે છે અને સરળ બનાવે છે. શું બનાવે છે? સરળ બનાવે, એકદમ સિમ્પલ બનાવે છે. એ સિવાય ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000, લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ બધા સ્થાન દર્શાવવા માટે પણ અલ્પ વિરામ ભારતીય પદ્ધતિમાં જરૂરી છે. આપણે જોયા હતા ને સ્થાન બધાય એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ 10 કરોડ. એકમ દશક 100, એકમ દશક 100, 1000 10,000, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ. તો આજે આપણે જોયા તે બધા સ્થાન હતા. બરાબર છે? તો એ સ્થાનના દર્શાવવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે જોઈએ આપણે કે પ્રથમ અલ્પ વિરામ ક્યારે? પહેલું અલ્પ વિરામ ક્યારે મૂકવું જોઈએ? તો જોઈએ ચાલો કે જમણેથી 3 અંકો પછી એટલે કે 1000 પછી આવે છે. જમણેથી કઈ બાજુ? જમણું એટલે ખ્યાલ છે ને આપણને આ તરફ. તો જમણેથી 3 અંકો પછી, જમણેથી 3 અંકો પછી બરાબર છે મૂકવામાં આવે છે. અથવા તો 1000 પછી. ચાલો જોઈએ દાખલા તરીકે આપણે આ સંખ્યા છે 3,452. તો જો જમણેથી પહેલું, બીજું, ત્રીજું, તો જમણેથી ત્રીજી સ્થાને આપણે મૂક્યું છે અલ્પ વિરામ.
અને આ 3 છે તે કયું સ્થાન કહેવાય? હજારનું સ્થાન કહેવાય. કયું કહેવાય? હજારનું સ્થાન. તો હજારના સ્થાન પછી અલ્પવિરામ મૂકવાનું છે. શાના સ્થાન પછી? હજારના સ્થાન પછી અલ્પવિરામ મૂકવાનું રહેશે. રેડી છે? અને વાંચવું હોય તો શું વાંચી શકાય? યાદ આવે છે? શું વંચાય? અને 3452. રેડી? 3452. હવે જોઈએ બીજું અલ્પવિરામ ક્યારે? તો બીજું અલ્પવિરામ આવશે જમણેથી 5 અંકો પછી. 2 અંકો પછી આવે છે. મતલબ કે જમણેથી ટોટલ કેટલા અંકો? 5 અંકો પછી. જો પેલા 3 પછીના 2 અંકો એટલે કેટલા થયા ટોટલ? 5 અંકો પછી. એનો મતલબ એમ થાય કે 10,000 પહેલા, 10,000 પહેલા અને લાખ પછી. 10,000 પહેલા, લાખ પછી. જોઈએ દાખલા તરીકે જો અહીંયા સંખ્યા દેખાય તમને 1 2 3 4 5 એટલે 5 અંકો પછી એટલે અહીંયા મૂકો આપણે. દેખાય છે? રેડી છે? ક્લિયર? ચાલો ઓકે. આપણે આગળ જોઈ લઈએ. 1 2 3 4 5. ઓકે. તો જમણેથી 5 અંકો પછી, તો જમણેથી 5 અંકો પછી અથવા તો શું કીધું કે 10,000 પહેલા. આ સ્થાન જે છે તે કયું છે? 10,000 નું સ્થાન છે. અને 9 વડે 9 નું સ્થાન એટલે શેનું સ્થાન? લાખનું સ્થાન છે. તો લાખ પછી 10,000 પહેલા. આવી ગયું? તેવી જ રીતે આ સંખ્યાને વાંચવી હોય, તમારે વાંચવી હોય તો શું વાંચી શકાય? યાદ કરો. હજી એક વખત યાદ કરાવી દઉં. તો સર વાંચો ને. 9,73,000. છેલ્લા વધ્યા 452. રેડી? જોઈએ નેક્સ્ટ. ત્રીજું અલ્પવિરામ ક્યારે? તો એ પણ 2 અંકો પછી. એટલે કે ટોટલ કેટલા અંકો થઈ ગયા? 5 પછીના 2 અંકો એટલે 7 અંકો પછી. 7 અંકો પછી એટલે કહેવાય કે 10 લાખ પહેલા અને કરોડ પછી. જોવો કરોડ પછી એમ આવશે, જોઈ લેજો કે બીજા 2 અંકો પછી આવે છે. જમણેથી 7 અંકો પછી તે 10 લાખ પહેલા અને કરોડ પછી આવે છે. જોવું છે એક્ઝામ્પલ? તો જોઈએ એક્ઝામ્પલ. જો 1 2 3 3 પછી પહેલું અલ્પવિરામ, આપણું આ પહેલું અલ્પવિરામ, પછી આપણું આ 4 5 બીજું અલ્પવિરામ, 6 7 ત્રીજું અલ્પવિરામ. દેખાય છે? પહેલું બીજું ત્રીજું અલ્પવિરામ મૂકી દીધું. તો 8 નું સ્થાન એટલે 10 લાખ કહેવાય. 8 નું સ્થાન એટલે 10 લાખ અને 5 નું સ્થાન એટલે કરોડનું સ્થાન. એટલે જો અહીંયા કરોડ પછી 10 લાખ પહેલા. ક્લિયર? ચાલો જોઈએ આપણે આગળ. આ સંખ્યાને સર વાંચતા શીખવાડો ને. શીખવાડી દઉં ને માય ડિયર ફ્રેન્ડ્સ. તમારી માટે તો આવ્યો છું ભણાવવા. ચાલો તો આને શું વાંચી શકાય? અહીંયાથી શરૂ કરો. કરોડના સ્થાન પર છે એટલે 5 કરોડ. પછી આ બે ભેગા થાય તો 89 લાખ. એના પછીના બે ભેગા થાય એટલે 73,000. છેલ્લા 3 આંકડા એટલે 452. કેટલા થાય? 452. રેડી છે? ચલો અહીંયા 400 લખેલા છે. આ શું લખ્યું છે? 400. કદાચ નહીં સમજાણું હોય તો ફરી એક વખત લખી દઉં. ચાલો 452. રેડી દેખાય છે? ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો નેક્સ્ટ આપણી માટે અડીખમ મસ્તીનો ટોપિક એટલે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. અત્યાર સુધીમાં આપણે ભારતીય જોયું. હવે જોવાનું શું છે? આંતરરાષ્ટ્રીય, इंटरनेशनल लेवल पर केवी रीते संख्याओं लखवामां आवे छे. कई बार हम सबने सुना है सर इसके तो मिलियन में सब्सक्राइबर है, इसके तो बिलियन में है, इसने तो मिलियन का गफला किया है, इसने तो ट्रिलियन का काम किया है. तो क्या है सब कुछ? मिलियन
બિલિયન, ટ્રિલિયન આવા જે શબ્દો સાંભળો છો તે આંતરરાષ્ટ્રીય કક્ષાના શબ્દો છે. બરાબર. ચાલો તો જોઈએ આંતરરાષ્ટ્રીયમાં કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર, મિલિયન અને બિલિયન નો ઉપયોગ કરવામાં આવે છે. જોજો અહીંયા मिलियन અને बिलियन इधर म और ब का ही तफावत है तो देख लीजिए. बराबर. मिलियन અને बिलियन. ओके. नेक्स्ट तो हजार, મિલિયન અને બિલિયન દર્શાવવા અલ્પવિરામનો ઉપયોગ થાય છે. શું શું દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય છે જોવો તો ખાસ. હજાર દર્શાવવું હોય, મિલિયન દર્શાવવું હોય અથવા બિલિયન દર્શાવવું હોય તો આટલું દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. રેડી. આપણે કેમ હતું હજાર હોય, લાખ હોય, કરોડ હોય એવું દર્શાવવા માટે કરતા હતા એમ અહીંયા કોની માટે થશે હજાર, મિલિયન અને બિલિયન. રેડી. હજાર પછી મિલિયન અને પછી બિલિયન. ઓકે. નેક્સ્ટ તો જોઈએ આપણે કે જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. બરાબર. આંતરરાષ્ટ્રીયનો નિયમ શું છે? જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. તો જોઈએ આપણે અહીંયા કે પ્રથમ અલ્પવિરામ, પહેલું અલ્પવિરામ, આપણે ટોટલ 3 અલ્પવિરામ કીધા, એમાં પહેલું અલ્પવિરામ શું દર્શાવશે? 1000. બીજું વિચારો તો મેં કીધું હતું કે ક્યારે ક્યારે 1000, મિલિયન અને બિલિયન વખતે જ અલ્પવિરામ આવે. તો પહેલું 1000 દર્શાવે, બીજું અલ્પવિરામ મિલિયન દર્શાવે, ત્રીજું અલ્પવિરામ બિલિયન દર્શાવશે. શું દર્શાવશે? બિલિયન. ઓકે. તો પ્રથમ અલ્પવિરામ 1000 દર્શાવે છે. દાખલા તરીકે જોઈએ આપણે અહીંયા કે 3 અંકો પછી કીધું કે આનો ફિક્સ નિયમ છે. આમાં એવું નહીં કે 2 અંકો કે 5 અંકો 7 અંકો એવું કાંઈ નિયમ નહીં. દર 3 અંકે અલ્પવિરામનો ઢગલા કરતા જવાના. દર 3 અંકો પછી અલ્પવિરામ કરવાના. તો જમણી બાજુથી પહેલો અલ્પવિરામ 3 અંકો 1 2 3. તો શું થઈ ગયું આપણું 4 8 6 એટલે 3 અંકો પૂરા અને પછી આવ્યું અહીંયા અલ્પવિરામ. એટલે એને વાંચવું હોય તો શું વાંચી શકાય? 2684. રેડી. 2684. નેક્સ્ટ ત્યારબાદ બીજું અલ્પવિરામ શું દર્શાવે? 1 મિલિયન દર્શાવે. શું દર્શાવે છે? 1 મિલિયન દર્શાવે છે. જોઈએ દાખલા તરીકે પહેલું, બીજું, ત્રીજું 3 અંકો પૂરા પછી પહેલું અલ્પવિરામ 1 2 3 અંકો પૂરા પછી આ બીજું અલ્પવિરામ. દેખાય છે? અલ્પવિરામ રાઉન્ડ કર્યા. તમને અમને અલગ પેનથી કરી દો. જો અહીંયા પહેલું અલ્પવિરામ, this is दूसरा अल्पविराम. तो देख लो 1 2 3 1 2 3. ओके. तो चलो હવે આને વાંચવું है भाई. इसको वॉचने का है सर, वॉचने का है तो वॉच देता है. ચાલો આને વાંચવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો જુઓ આ બગડે બેને શું વંચાય? 2 મિલિયન. શું વંચાય? 2 મિલિયન 976,000. અને શું વાંચવાનું? 976,000. 976,000 પછી છેલ્લા તો નોર્મલ 138. આપણે જેમ વાંચતા હોય તેમ જ 138. રેડી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજો અલ્પવિરામ કે ત્રીજો અલ્પવિરામ શું દર્શાવશે? 1 બિલિયન. 1 billion. It shows 1 billion. તો જોઈએ દાખલા તરીકે 491 એની પહેલા 1, 590 પહેલા 1, 873 પહેલા 1. એટલે અહીંયા પહેલું અલ્પવિરામ, બીજું અલ્પવિરામ, ત્રીજું અલ્પવિરામ. રેડી. તો ચાલો આ બિલિયન ને આપણે દર્શાવી દઈએ. ખાસ ધ્યાનથી જોતા જજો. હો ભાઈ આવડી જવા જોઈએ. હવે નિયમો કેટલા સહેલા છે. કેટલું સહેલું વિચારો. 3 अल्पविराम 3 अल्पविराम 3 अल्पविराम. आंतरराष्ट्रीय नो नियम 3 अल्पविराम 3 के बाद अल्पविराम 3 के बाद अल्पविराम. એટલે 3 અંકો પછી શું કરવાનું? 3 અંકો પછી અહીંયા કેવા છે? 4 बिलियन. हम तो कितनी बड़ी बड़ी संख्या लगना सीख गए. चलो શું કહેવાય? 4 बिलियन 4 बिलियन 873 મિલિયન. શું કહેવાય?
873 મિલિયન 590,000 590,491 રેડી 4,873,590,491 4 બિલિયન રેડી જે ચાલો આગળ એક સરસ મજાનું 1 મિલિયન એટલે 1000 વખત 1000 સર સમજાણું નહીં તો જો 1 મિલિયન એટલે કેટલું લખાય 1 2 3 4 5 6 આનો મતલબ એમ થાય 1000 ગુણ્યા 1000 મતલબ શું છે 3 મીંડા ગુણ્યા 3 મીંડા એટલે 6 મીંડા થઈ ગયા પણ આગળ એકડો એકડો જોયો ખાસ ધ્યાન રાખજો એટલે 1000 ગુણ્યા 1000 એટલે 10 લાખ ને 10 લાખ નો મતલબ શું થઈ જાય મિલિયન 10 લાખ નો મતલબ શું થઈ જાય મિલિયન અને મિલિયન એનો મતલબ થાય કે આ 1000 ગુણાકાર એટલે વખત પાછા 1000 એટલે 1000 1000 વખત 1000 1000 વખત 1000 એટલે આપડા થઈ ગયા મિલિયન નેક્સ્ટ 1 બિલિયન 1 બિલિયન એટલે 1000 વખત મિલિયન 1 બિલિયન એટલે 1000 વખત કેટલા મિલિયન તો જો 1 બિલિયન એટલે કેટલા થઈ જાય 1 2 3 4 5 6 7 8 9 તો 1000 નો ગુણાકાર મિલિયન સાથે કરો એટલે તમને કહેવાય કે 1000 વખત મિલિયન 1000 વખત શું કહેવાય મિલિયન રેડી છે તો 1 બિલિયન બરાબર 1000 વખત મિલિયન ક્લિયર ચાલો જોઈએ નેક્સ્ટ ચાલો બધું પરીક્ષામાં પૂછાયું નાનું નાનું ઝીણું ઝીણું એટલે બધા મુદ્દા કરાવું એટલે કીધું ને કે ધોરણ 6 ના અંદર ગણિતનો પાયો મજબૂત કરવા પાયો કહેવાય થિયરી તો થિયરી સમજવાની છે તૈયાર છો સમજી રાખજો હા ને ચલો આજે બધા જ મુદ્દા સમજાવીશ થાકી ન જાતા પાછા હો તમે થાકી બહુ જાવ છો ચાલો નેક્સ્ટ સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની સંખ્યા આવડવું જોઈએ સંખ્યા જોઈને હવે ઓળખતા શીખવાનું છે ચાલો હું શીખવાડું છું તૈયાર છો તો લાઈક કરી દેજો હા ચાલો અંકો સૌથી નાનામાં નાની સંખ્યા સૌથી મોટામાં મોટી સંખ્યા તો જો અહીંયા જોઈ શકાય એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો તે છે 0 કઈ છે 0 રેડી આગળ જોઈએ એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે 9 કેટલા આવશે 9 ધીરે ધીરે આપણે આગળ જોઈએ કે 2 અંકની તો 2 અંકની સંખ્યા માટે 2 અંકો હોવા જોઈએ અહીંયા જો દેખાય 1 અને 0 શું 1 અને 0 સિવાય કોઈ 2 અંકની નાનામાં નાની સંખ્યા છે નથી કારણ કે 10 કરતા જો કોઈ નાની સંખ્યા હોય તો તે 9 છે પણ 9 તો 1 અંકની છે એટલે સૌથી મોટામાં મોટી સંખ્યા હોય એની કરતા પછી તરત કઈ સંખ્યા આવી જાય સૌથી નાનામાં નાની સંખ્યા પણ એટલા અંકની સમજો બરાબર છે તો 1 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે એના પછી તરત શું આવે 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10 તો એ સિમ્પલ ગણિત છે 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા પૂછે 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા તો કેટલી આવે 99 એટલે યાદ રાખવાનું કે સૌથી મોટામાં મોટી સંખ્યા પૂછે એટલે ખાલી અંક જાણી લેવાનું કેટલા અંક આપ્યા છે 2 અંક 3 અંક 4 અંક 5 અંક 6 અંક જેટલા અંકની મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તેટલા નવડા લખવાના જો 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 3 નવડા 4 અંકમાં 4 નવડા 5 અંક 5 નવડા 6 અંક 6 નવડા 7 અંક 7 નવડા 8 અંક 8 નવડા ને 9 અંક તો 9 નવડા બરાબર છે એટલે આ સમજવાનું છે અને સાંભળો ને ભાઈ સાહેબ નાનામાં નાની પૂછે તો શું કરવાનું તો નાનામાં નાની પૂછે તો 1 લખવાનો
સૌથી પહેલા શું લખવાનું? એકડે 1 લખવાનો અને એની પાછળ જેટલા અંકની પૂછી હોય ને, જેટલા અંકની, એની કરતા એક ઓછું શૂન્ય મૂકવાનું. ધારો કે તમને 5 અંકની પૂછી છે તો 1 લખીને એની પાછળ 4 શૂન્ય મૂકવાના. 7 અંકની પૂછી છે તો 1 લખીને એની પાછળ 6 શૂન્ય મૂકવાના. રેડી? ચાલો, તો બધી સંખ્યાનો હવે પરિચય કરાવી દઉં. થોડાકનો કરાવું છું, થોડાકનો તમને હશે. જોઈએ તો 1 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 0, સૌથી મોટામાં મોટી 9. 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10, સૌથી મોટામાં મોટી સંખ્યા 99. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 100, 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 999. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1000, સૌથી મોટામાં મોટી સંખ્યા 9999. 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10000 અને 5 અંકની સૌથી મોટા મોટી સંખ્યા 99999. 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો 1 લાખ, સૌથી મોટા મોટી સંખ્યા 9,99,999. 7 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10 લાખ, સૌથી મોટા મોટી સંખ્યા 99,99,999. ત્યારબાદ 8 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1 કરોડ. 8 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1 કરોડ, સૌથી મોટા મોટી સંખ્યા 9,99,99,999. 9 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો 10 કરોડ. કેટલી આવશે? 10 કરોડ. અને સૌથી મોટા મોટી સંખ્યા 99,99,99,999. ક્લિયર? ચલો, આના ઉપરથી સરસ મજાની આપણી પાસે એક ગેમ છે. જોઈ છે તમે? ગેમ જોવા તૈયાર છો? ચાલો, ગેમ જોઈએ આપણે. રેડી? ચાલો જોઈએ આગળ. કે 1 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા પ્લસ 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા. શું કે છે અહીંયા ગેમ? આપણને શું કે છે કે 1 અંકની સૌથી મોટી સંખ્યા હોય ને, 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, એમાં તમે જો 1 ઉમેરો તો 2 અંકની સૌથી નાની સંખ્યા મળે તમને. શું કીધું? 1 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 2 અંકની સૌથી નાની સંખ્યા મળે 10. તો એવી જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 બરાબર 3 અંકની સૌથી નાની સંખ્યા. સમજાય છે વાત? 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 99 પ્લસ 1, 99 ને 1 નો સરવાળો થઈ જાય 100. 100 કેવી છે? 3 અંકની સૌથી નાની સંખ્યા. એવી જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 બરાબર 4 અંકની સૌથી નાની સંખ્યા. 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 3 9 વત્તા 1 બરાબર 1000. 1000 તો શું છે? 4 અંકની સૌથી નાની સંખ્યા. નેક્સ્ટ 4 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 તો 9,999. એમાં ઉમેરશો 1 એટલે 5 અંકની સૌથી નાની સંખ્યા તો કોણ આવે? 10,000. કેટલા થઈ જાય? 9,999 વત્તા 1 એટલે 10,000. નેક્સ્ટ 5 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 6 અંકની સૌથી નાની સંખ્યા. આવું તો આગળ ને આગળ ચાલતું જ રહેવાનું છે. હું એક એક્ઝામ્પલ આપી દઉં, ત્યારબાદ હવે આગળના તમે જાતે હોમવર્ક કરજો. 99,999 વત્તા 1 બરાબર કેટલા થઈ જશે? 1 લાખ. કેટલા થઈ જશે? 1 લાખ. 6 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર છે? ચલો જોઈએ આપણે આગળ. કે સંખ્યાઓની સરખામણી. શું જોવાનું છે આપણે? ખાસ વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે સંખ્યાઓની સરખામણી. તમે કરી છે ક્યારે સરખામણી? તમે બધાએ બહુ સરખામણી કરેલી છે. તમારા દોસ્તારો, તમારા મિત્રો, ભાઈબંધ સાથે તમે ખૂબ જ સરખામણી કરો છો. સર અમે તો કોઈડી નથી કરી. અલ્લા ભાઈ, કરી જ હોય. ભાઈબંધ હારે સરખામણી નહીં કરી એવું નહીં બને. સાહેબ કેમ નહીં બને? યાદ કરો. યાદ કરો. સાહેબ યાદ નથી આવતું. તો જોઈએ આપણે. અહીંયા તો સંખ્યા છે.
મારી પાસે તો એલા પીળા કલરની પેન, તારી પાસે તો લીલા કલરની પેન. એટલે તું તો કાળો શર્ટ પહેરીને આવ્યો, હું તો ધોળો શર્ટ પહેરીને આવ્યો. એટલે તારો કંપાસ તો મસ્ત છે, મારો કંપાસ તો નથી, મારા પાસે પાઉચ છે. મારા પપ્પાએ તો મને આ બર્થડે માં હે ને મસ્ત મજાની કેક લઈ આવ્યા હતા. બોલો કે મારા બર્થડે માં લાવ્યા હતા મારા પપ્પા મસ્તીની કેક. તો આપણે બધા સાથે કમ્પેરિઝન કરીએ છીએ, સરખામણી કરીએ છીએ. સરખામણી છે ને અહીંયા ગણિતમાં કામની છે, પણ જીવનમાં ક્યારેય કોઈની સાથે સરખામણી ન કરાય. આપણે ઉપર જવું હોય ને તો સરખામણી કરે. ઉપર જવું મતલબ કે પ્રગતિ કરવી છે, સફળતા મેળવવી છે, તો સરખામણી કરે કે ઓલા કરતા હું આગળ વધું એમ. એને પાડીને આગળ નથી વધવાનું. આપણે આપણા દમ પર, આપણી મહેનત પર, આપણા પુરુષાર્થ પર આપણે આગળ વધવાનું છે. એવી જ રીતે વાલા વિદ્યાર્થીઓ, આ સંખ્યાઓ જોજો એકબીજાને પાડીને આગળ નથી વધતી. શાંતિથી કહી દેજો ભાઈ મારું સ્થાન અહીંયા છે ને એટલે હું મોટી છું, મારું સ્થાન અહીંયા છે એટલે હું નાની છું. એટલે સંખ્યાઓ બોલશે જોજો કે 82, 482, 5463, 98632. તો આ સંખ્યાઓ જોઈને તો ખ્યાલ આવી ગયો કે જો આ 2 અંકની સંખ્યા, આ 3 અંકની સંખ્યા, આ 4 અંકની સંખ્યા, આ 5 અંકની સંખ્યા. તો જેમ અંકો ઓછા તેમ તે સંખ્યા નાની. તે સૌથી નાની સંખ્યા કઈ થશે? 82. 82 કેવી થશે? સૌથી નાની સંખ્યા. અને 5 અંકની સંખ્યા છે એનાથી મોટી કોઈ છે નથી, તો સૌથી મોટી સંખ્યા કેવી સંખ્યા થશે? સૌથી મોટી સંખ્યા. રેડી? ચાલો એવી જ રીતે અહીંયા નીચે જોઈએ કે 2803, 2380, 3802, 8320, 8023. સર અહીંયા તો બધી સંખ્યા 4 અંકની છે. હવે અમારે શું કરવું? જો બધી જ સંખ્યા 4 અંકની છે તો સરખામણી કરવા માટે સૌપ્રથમ એનો ડાબી બાજુનો પહેલો અંક જોવાનો. જોજો શું કહું છું, ડાબી બાજુનો પહેલો અંક જો. અહીંયા 2, 2, 3. એટલે આમાં ખબર પડી ગઈ કે આ 2 સંખ્યા નાની છે, આ એના કરતા મોટી છે. 3 કરતા મોટા 8, 8 કરતા મોટા પછી 8 નો થાય, આ 2 સરખા છે. રેડી? આ 2 સરખા છે, અહીંયા આ 2 સરખા છે. એટલે સૌપ્રથમ એના પ્રથમ સ્થાન ચેક કરવાના. એટલે આપણે આ સંખ્યા તો નહીં નાની આવે નહીં મોટી આવે, એટલે આનું ક્યાં કામ છે નહીં, આ ક્યાંય આવશે નહીં. રેડી છે? ચલો એક उसको किधर भी सीन में लेने का नहीं है बाबा. रेडी? હવે આપણને એ ખ્યાલ આવી ગયો કે સર નાની સંખ્યામાંથી કઈ આવશે, મોટીમાંથી કઈ આવશે. આ બે માંથી એક કેવી આવશે? નાની સંખ્યા. આ બે માંથી એક કેવી આવશે? સૌથી મોટી સંખ્યા. તો હવે આ બેની સરખામણી કરવાની. તો અહીંયા જો 4 અંકની સંખ્યા એટલે હજાર ના સ્થાન હોય. 4 અંકની સંખ્યામાં હજાર ના સ્થાન કેવા છે? સરખા છે. તો 1000 પછી એટલે કે 1000 ની પછી કયું સ્થાન આવશે? 100. કેમ કે આપણે આમ ડાબી બાજુ જમણી બાજુ જવાનું છે સરખામણી કરવા માટે. તો જો અહીંયા 8 અને 3, 8 મોટા કે 3 મોટા? સર 8 મોટા, 8 મોટા એટલે મોટી સંખ્યા થઈ ગઈ, અને 3 નાના એટલે નાની સંખ્યા થઈ ગઈ. સૌથી નાની સંખ્યા કઈ બની આપણી માટે? 2380. 2380 કેવી સંખ્યા બની? સૌથી નાની સંખ્યા. રેડી? હવે એવી જ રીતે 8000 વાળામાં ચેક કરીએ. 8000 માં 2 8 8 તો સરખા. ઓકે. 3 મોટા કે 0 મોટા? એ તમારે મોટી સંખ્યા જોવાની છે. શું જોવાનું છે? મોટી સંખ્યા. એટલે મોટું કોણ થશે? 8320. એટલે 8320 કેવી થઈ જાય? સૌથી મોટી સંખ્યા. કેવી થાય? સૌથી મોટી સંખ્યા. રેડી છે? ચલો તો જોઈ શકો છો તમે ખાસ ધ્યાનથી કઈ સંખ્યા સૌથી મોટી બને છે, કઈ સંખ્યા સૌથી નાની બને છે, ખાસ ધ્યાન રાખજો. જો 3 8 માં સર 8 મોટા તો મોટી નહીં, આપણે ત્યાં નાની સંખ્યા શોધવાની હતી એટલે આપણે નાનો અંક જોયો. રેડી? ચલો એના નિયમો જોઈ લઈએ. થોડાક તેના નિયમો જોઈ લઈએ. શું કહે છે? જ્યારે 1000 ના સ્થાનમાં અંકો સરખા આવે ત્યારે 100 ના સ્થાનની સરખામણી કરવી. અહીંયા થયું એવું? 1000 ના સ્થાન સરખા હતા, આપણે કયા સ્થાનની સરખામણી કરી? 100 ના સ્થાનની સરખામણી કરી. જો
જો 100 ના સ્થાન પણ સરખા આવે તો દશકના સ્થાનની સરખામણી કરવી, 100 પણ સરખું હોય તો કોની સરખામણી કરવાની? દશકની સરખામણી કરવાની. અને જો દશકના સ્થાન સરખા હોય તો કોની સરખામણી કરવાની? એકમના સ્થાનની સરખામણી કરવી પડે. એક્ઝામ્પલ જોઈ લઈએ. 5432 5438 રેડી? તો બેન 1000 ના સ્થાન જોવો તો સરખા? યસ સરખા. દશકના 100 ના સ્થાન સરખા, દશકના સરખા. તો હવે એકમના ચેક કરો તો બગડા વાળું છે, તે નાની સંખ્યા છે. આઠડી કેવી છે? મોટી છે. 8 8 કેવી છે? મોટી છે. બસ પતી ગયું. સમજાઈ ગયું? आज तो गणित છે माय डियर फ्रेंड्स, इसको तो समझना है. नेक्स्ट જોઈએ આપણે કે સંખ્યાની બનાવટ. સંખ્યા કેવી રીતે બનાવી શકાય તે જોવાનું છે. જોવું છે તો ચાલો તો જોઈએ આપણે સંખ્યા કેવી રીતે બનાવી શકાય. લખ્યું છે અહીંયા ખાસ ધ્યાનથી, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું નથી. પુનરાવર્તન વગર મતલબ કે એકનો એક અંક બીજી વાર લખવાનો નથી. પ્રતિબંધ છે, ના પાડી છે. હા જજે વહેલા ના પાડી પછી કરી તો ખોટું પડશે. ના પાડી પછી પણ કરો તો ખોટું પડે ભાઈ. ઓકે ભાઈ, ચાલો ભાઈ તો જોઈએ આપણે. કોષ્ટક છે આપણી પાસે. મોટામાં મોટી સંખ્યા, નાનામાં નાની સંખ્યા એ તો 2 8 7 4. તો આમાંથી મોટામાં મોટી સંખ્યા મારે કેમ બનાવી? તો સૌથી મોટો અંક હોય ને એ પહેલા લખવાનો, પછી એનાથી થોડોક નાનો, પછી એના થોડોક નાનો, પછી તેને થોડોક નાનો, અને પછી એની સંખ્યા ઊંધી લખી નાખવાની, એટલે સૌથી નાની સંખ્યા થઈ જાય. તો જો તો 2 8 7 4 માં સૌથી મોટો અંક કયો? 8 એનાથી નાનો, 7 એનાથી નાનો, 4 એનાથી નાનો, 2. તો મોટા મોટી સંખ્યા થઈ ગઈ 8742. એમાંથી જ જો સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય તો આને ઉલટું ગોઠવી દો. 2 4 7 8. શું ગોઠવવાનું? 2 4 7 8. રેડી? ચલો ત્યારબાદ નેક્સ્ટ 9 7 4 1. ઈઝી. સૌથી મોટો અંક કયો એમાં? 9 એનથી નાનો, 7 એનથી નાનો, 4 એનથી નાનો, 1. ચલો એનું ઉલટું ગોઠવી દો. 1 4 7 9. રેડી? નેક્સ્ટ સી ઓપ્શન. સી ઓપ્શન વિચારો. 4 7 5 0. ઓકે, સૌથી મોટું કોણ? 7. એનાથી નાનું 5, એનાથી નાનું 4, એનાથી નાનું 0. ઓકે, 7 5 4 0. તો સર આનું ઉલટું ગોઠવો. 0 4 5 7. હલ્લા ભાઈ આજ ભૂલ છે, આ ભૂલ છે. આજે લખ્યો એ જવાબ ભૂલ છે. આમ ન ચાલે. કારણ કે અહીંયા તમને કહ્યું કે કેટલા અંકની? 4 અંકની સંખ્યા લખો. કેટલા અંકની કીધી? 4 અંકની. અને 0 457 લખ્યું એનો મતલબ થાય કેટલા અંકની થઈ? 3 અંકની. ધીસ ઇઝ નોટ અ 4 અંકની સંખ્યા, ધીસ ઇઝ અ 3 અંકની સંખ્યા. શું કીધું? આ 3 અંકની સંખ્યા છે. ધીસ ઇઝ અ 3 ડિજિટ નંબર. 3 અંકની સંખ્યા થઈ જશે. કારણ કે 0 આગળથી નીકળી ગયો એટલે 457 વધ્યા. તો આ નહીં ચાલે, આ ચાલશે નહીં. સર આની માટે શું કરવાનું? આ બે અંકને ખાલી અલ્ટરનેટ કરી દેવાના. અલ્ટરનેટ મતલબ કે ઊંધા ચતી ફેરવી દેવાના. 4 આગળ, 0 પાછળ, પછી 5 7. રેડી? ચલો ત્યારબાદ નેક્સ્ટ. હવે તો બધાય તમને આવડે એવા છે. હવે તમારી માટે એ તો સરસ મજાનો થઈ ગયો. એ તો મેં સમજાવ્યો કે તમે મોટામાં તો 5 4 0 5 4 3 0 કરશો. નાનામાં શું કરશો? સર 0 3 4 5. અને નાના આ બે ને ફેરવી નાખો. 3 0 એટલે શું બની જાય? 30 45. સમજાય છે વાત? ચાલો તો જોઈએ આપણે જવાબો આપણા. આવે છે એવા? યસ, આવી રહ્યા છે. દેખાય છે ને જવાબો? મારા જવાબો અને આ જવાબો બંને સેમ હતા. દેખાય છે? ઓકે, આ બધા તમને મળી જવા જોઈએ જવાબો. કઈ પણ તકલીફ હોવી જોઈએ નહીં. રેડી છે? ખાસ ધ્યાન રાખવાનું છે સી અને એ આ બંને કેવા છે? આઈએમપી બંદા છે.
એ દોનો બંદે હે આઈએમપી આઈએમપી બરાબર. જોઈએ નેક્સ્ટ. આપેલ શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. ચાલો તો જોઈએ કે શરત શું છે. અંક 7 દરેક વખતે એકમના સ્થાને આવે તેવી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. આ એક એક્ઝામ્પલ આપેલું છે. આપણને શું છે ઉદાહરણ આપેલું છે. સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી કેમ? એનો આપણે મેં તમને જવાબ આપ્યો કે જ્યારે 4 અંકની સંખ્યા પૂછી હોય ત્યારે સંખ્યા ક્યારેય પણ 0 થી શરૂ થશે નહીં. કારણ કે જો સંખ્યા 0 થી શરૂ થાય છે તો એ સંખ્યા 4 અંકની રહેતી નથી, તે 3 અંકની બની જાય છે. ત્યાં આપણા 4 અંકવાળા નિયમનું શું થાય છે? ખંડન થાય છે. નિયમના ઉલ્લંઘન થાય છે. નિયમનું પાલન થતું નથી. ચાલો તો જોઈએ. રેડી? એકમના સ્થાને 7 એટલે અહીંયા ફિક્સ થઈ જાય. 7 ને છે ને એકમના સ્થાને મૂકી દેવાનો. પછી તમને કીધું હોય સૌથી મોટી સંખ્યા, તો મોટી સંખ્યા માટે પહેલા ખાનામાં 9 લખો, પછી એનાથી એક ઓછો એટલે 8, એક એનાથી ઓછો 7. પણ સર 7 તો એક વખત ઉપયોગ થઈ ગયો છે અને અહીંયા નિયમ એવો છે કે પુનરાવર્તન વગર. શું કરવાનું? પુનરાવર્તન વગર. મતલબ કે કોઈ પણ અંકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. એક વખત આવી ગયો પછી એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. અને એવી જ રીતે સૌથી નાની સંખ્યા શરૂ ક્યાંથી થશે? 1 થી. બરાબર? 1 પછી 0 અને પછી 2 7. ક્લિયર? ચાલો જોઈએ નિયમ મુજબ. અંક 4 10 દર વખતે દશકના સ્થાને આવે. તો જો અંક 4 દર વખતે ક્યાં આવે? દશકના સ્થાને. એટલે આ સ્થાન આપણને ખ્યાલ છે. એકમ, દશક, 100, 1000. તો 4 દશકના સ્થાને ફિટ થઈ ગયો. તો હવે સૌથી મોટી સંખ્યા લખવાની. કઈ લખવાની? સૌથી મોટી સંખ્યા. એટલે પહેલા ખાનામાં 9, એનાથી ઓછો 8, આ પેક છે તો અહીંયા 7. સૌથી નાનીમાં 1, પછી 0, 4 પેક છે એટલે 2. ખતમ. આટલું સહેલું સહેલું. નેક્સ્ટ. અંક 9 દરેક વખતે 100 ના સ્થાને આવે. જોઈજો 100 ના સ્થાનમાં 9 આવી ગયો. સાહેબ હવે શું કરું? 100 ના સ્થાન પર 9 આવી ગયો તો? અરે વાલા કેમ મૂંઝાય છે? હવે ટેન્શન નહીં લેવાનું. 9 આવી ગયો તો 8 થી શરૂ કરો. 8, 7, 6, 9 અહીંયા છે, કોઈ વાંધો નહીં. સૌથી નાની કીધી તો 1 થી શરૂ કરો. 1 9 પછી શું આવશે? 0 અને પછી 2. 1 9 0 પછી 2. રેડી? નેક્સ્ટ. અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને આવે. એનાથી સૌથી મોટી સૌથી નાની. તો સૌથી મોટી 1 દરેક વખતે 1000 ના સ્થાને આવે તે માટે શું થશે? 1 પછી શું થઈ જાય? અહીંયા 9 8 7. રેડી? તેવી જ રીતે સૌથી નાનુંમાં 1 પહેલા આવી ગયો, પછી 0 0, પછી 2 અને પછી 3. રેડી છે? એટલે શું કરવાનું? અહીંયા સૌથી મોટી પૂછે તો અંકો ઉતરતા ક્રમમાં લખવાના. સૌથી મોટી પૂછે તો કેવા ક્રમમાં લખવાના? ઉતરતા ક્રમમાં. સૌથી નાની પૂછે તો ચડતા ક્રમમાં. પણ ધ્યાન રાખવાનું. શેનું ધ્યાન રાખવાનું? કે 1 0 કેવી રીતે મૂકવા તે. બરાબર છે? ચાલો જોઈએ આગળ આગળ આગળ. શું આવે છે આપણો નેક્સ્ટ મુદ્દો? ચડતો ઉતરતો ક્રમ. ચકલી 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 ચડતો ક્રમ. ચકલી આકાશમાં ઉડે એટલે કેમ થાય? ધીમે 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 ઉપર જાય એટલે વધે. શું થાય? વધે. એટલે એને શું કહેવાય? ચડતો ક્રમ. જો આપણે અહીંયા શું છે? ચડતો ઉતરતો ક્રમ છે. અને મારે ખાસ જોવાનું છે અત્યારે આપણે ચડતા ક્રમ વિશે. તો ચડતો ક્રમ એટલે સૌથી નાનીથી સૌથી મોટાની ગોઠવણી. સૌથી નાનીથી સૌથી મોટાની ગોઠવણી. શું કીધું? સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. અરે ઢીંચક્યાવ. ઓકે? નાનાથી મોટાની ગોઠવણી. ચકલી ચકલી ચણી જા, નાનેથી મોટો લઈ જા. ચણામોર ચણામોર. સાહેબ આ શું?
ચ એટલે ચડતો ક્રમ, ચણામોર નો ના, ચનામોર, એટલે ના એટલે નાની સંખ્યા, મો એટલે મોટી સંખ્યા. તો ચડતો ક્રમ એટલે નાનેથી મોટી સંખ્યા તરફ જવું. રેડી છે? ચાલો તો જોઈએ અહીંયા નેક્સ્ટ. ચડતા ક્રમમાં ગોઠવો. તમને પ્રશ્ન આપી દીધો કે 8,901, 57,251, 53,601 અને 83,208. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા જોઈ લેવાની છે આપણે શું સર કેટલા અંકની સંખ્યા છે. તો જુઓ, પહેલી સંખ્યા 4 અંકની, બીજી સંખ્યા 5 અંક, ત્રીજી સંખ્યા 5 અંક, ચોથી સંખ્યા 5 અંકની. તો 4 સંખ્યામાં જોઈએ તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ 8,901. તો સૌથી પહેલી 4 અંકની સંખ્યા આવે 8,901. ત્યારબાદ જો હવે વાત કરી હતી યાદ હોય તો સૌથી પહેલા 5 અંકની સંખ્યા છે એટલે સૌથી મોટામાં મોટું સ્થાન કોનું? 10,000 નું. તો 10,000 ના સ્થાનના અંકોની સરખામણી કરો તો 5, 5 અને 8. તો 5, 5 સરખા છે, 8 અલગ છે. તો 5, 5 કરતા 8 મોટા કે નાના? સર 8 મોટા. તો ઓલરેડી આપણી સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ? 83,208. એટલે આ સંખ્યા આપણા સીનમાંથી ગઈ, પહેલી ગઈ, છેલ્લી ગઈ. 83,208. અને આ બેયના 10,000 10,000 ના સ્થાન સરખા છે એટલે આપણે 1000 ના સ્થાન જોવાના છે. 1000 ના સ્થાનમાં ખાસ જુઓ 7 અને 3 છે તો 7 મોટા કે 3 મોટા? સર 7 મોટા. એટલે તો મોટા તરફ આવવાનું. પણ 7 કરતા નાનું કોણ છે? હજી 3 છે. તો આપણે શું કીધું? નાનું નાનું કરીને મોટું જવાનું. એટલે 3 વાળું નાનું છે એટલે પહેલા, 7 વાળું પછી. એટલે આ નાની સંખ્યા છે એટલે આ થઈ ગઈ આપણી 53,601. એના પછી 57,251. સમજાણું? 8,901 કરતા મોટા કોણ? 53,000. 53,000 મોટા 57. 57,000 કરતા મોટા 83,000. દેખાય? ચાલો જોઈએ જવાબ. યસ 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 આવી ગયો ને આપણે જે રીતે લાવ્યા હતા એ રીતે. સમજાણી મારી વાત? સમજજો. જો આનું આજ કીધું હોય ઉતરતા ક્રમમાં ગોઠવો તો આનું ઊંધું કરવાનું. આનું શું કરવાનું? ઊંધું. ઉતરતા ક્રમમાં પૂછે તો ઉતરતા ક્રમમાં વ્યાખ્યા શું થાય ખબર છે? ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. ક્યારે? ઉતરતો ક્રમ. હાલો 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 જોઈએ આપણું સરસ મજાનું ઉતરતો ક્રમ. શું કે છે? ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગણતરી એટલે કે ગોઠવણી. શું કરવાનું? સબસે બડે છે સબસે છોટે કી ગોઠવણી. પેલા મોટી મોટી સંખ્યા પકડવાની, પછી ધીમે એનથી નાનું, 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 એનથી નાનું. શું થાય? ઉતરતો ક્રમ એટલે મોટેથી નાનું 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 રે. ઓકે ચલો જોઈએ. ઉતરતા ક્રમમાં ગોઠવો. ભાઈ કોને ગોઠવવાના? આવી રહ્યા 9,172, 83,281, 83,294, 45,324. તો જો 9,172 4 અંકની સંખ્યા, બાકીની 3 5 5 અંકની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કોણ થશે આમાં? 9,172. ઓકે ચાલો એ આપણું ગોઠવાઈ ગયું 9,172. કારણ કે મોટાથી નાનાની ગોઠવણી એટલે નાનું ગોઠવાઈ ગયું. રેડી? આપણે હવે 3 ખાલી જગ્યા બુરવાની છે. આપણે કહેતા ને કે આ બધું બુરી દો. બુરવાનું નહીં, પૂરી દેવાનું કહેવાય. બુરી દેવું એ આપણો એક તળપદો શબ્દ છે. પૂરી દેવું એ સાચું છે. બરાબર છે? ચાલો તો જોઈએ અહીંયા 83, 83 ને 45. 83, 83 ને 45. તો ચેક કરો કે કઈ બે સંખ્યા સરખી છે. તો સર આ બે સરખી છે. ઓકે. અને એ બે કરતા જુઓ 45,000 છે. 83 કરતા 45. 45 નાના કે મોટા? સર 83 કરતા તો નાના છે. ઓકે ગોઠવી દો ને અહીંયા 45,324. હવે લોચો કોનો હોય? તો 83 વાળાનો. ચાલો તો બેયના 10,000 ના સ્થાન સરખા છે. હા 1000 ના સ્થાન સરખા છે. 100 ના સ્થાન સરખા છે. સર બબડે બગડે બબડે બગડે છે. બેયમાં બબડે બબડે તો સરખા છે. હા તો હવે એના દશક ના સ્થાન સરખાવો. તો
તો દશકમાં જો 8 મોટા કે 9 મોટા? સર 9 મોટા. તો 9 મોટા એટલે પહેલી સંખ્યા કઈ આવે? 83,294. શું આવે? 83,294. એનાથી નાનું કોણ આવે? 83,281. એનાથી નાનું 45,324. એનાથી નાનું 9,172. રેડી? ચાલો, જોઈ શકાય છે, તમારી સામે જવાબ છે, ક્લિયર છે બધું. ઓકે, નેક્સ્ટ, એકમો વિશેનું જ્ઞાન ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. એકમો, આ એકમો પરીક્ષામાં પૂછાય છે. તો ચાલો જોઈએ. કમળમાં આવ્યા હો. એકમો વિશેના જ્ઞાનમાં આપણે જોવાનું હોય અંતર વિશેનું, વજન વિશેનું અને પ્રવાહી વિશેનું. તો અત્યારે આપણે જોઈએ છીએ અંતરનું, અને પછી જોઈશું વજનનું, પછી પ્રવાહીનું. બરાબર છે? ચાલો તો જોઈએ અંતર. અંતરમાં તો સૌથી નાનીથી શરૂઆત કરીએ આપણે, તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. સર આ કેવી રીતે? તો તમારા દરેક પાસે ફૂટપટ્ટી એટલે કે સ્કેલ એટલે કે માપપટ્ટી છે કે નથી? હા સર છે. તો એ માપપટ્ટી જુઓ, તેમાં આ રીતનું હોય, 0 અને અહીંયા 1, 1 2 3 4, 1 2 3 4. રેડી? ચાલો, તો શું થઈ શકે? તો આ નાના નાના કાપા ભેગા થાય, આ 0 અને 1, તો આ 0 અને 1 ની વચ્ચે ટોટલ કેટલા ગેપ છે? જો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 10 ગેપ ભેગા થાય એટલે એને કહેવાય 10 મિલીમીટર. એટલે એક નાનો એવો આ ભાગ એટલો ભેગો થયો, તો આટલા નાના એવા ભાગને શું કહેવાય? 1 મિલીમીટર. તેવા 10 ભાગ ભેગા થાય એટલે 10 મિલીમીટર થાય. હવે 10 ભાગ ભેગા થાય એટલે કેટલા થાય? 10 મિલીમીટર. અને 10 મિલીમીટર બરાબર શું બને આપણું? 1 સેન્ટીમીટર બને. તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આવા આપણા 1 સેન્ટીમીટર બનશે. રેડી? અને આવા 1 સેન્ટીમીટર જેવા, આવા 1 સેન્ટીમીટર જેવા કેટલા ભેગા થાય? 100 ભેગા થાય. એટલે શું કહેવાય? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. ખાસ યાદ રાખજો, તમને આ કોઈ પણ જગ્યાએ જાવ કામ લાગશે. અરે આને વાસ્તવિક જીવનમાં બધે કામ લાગે, બધે જ. કદાચ તમે નવું મકાન બનાવો છો, ચોપડો બનાવો છો, તમારો બિઝનેસ માટેની જગ્યા રાખો છો, જોબ માટેનું કોઈ ટેબલ છે, એની બધી જગ્યાએ વસ્તુ મેટર કરે છે. અને જો આ વસ્તુ ના હોય ને તો દરજી કપડા કેમ સીવે વિચારો. આટલા સમજી જાઓ. કાપડની ખરીદી કરવા તો જાઓ છો, તો ત્યાં પણ આ જ રીતની વસ્તુ હોય છે. રેડી? ચાલો, ત્યારબાદ જોઈ લઈએ આપણે કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર. 1000 મિલીમીટર બરાબર કેટલા કહી દીધા? 1 મીટર. સર કેવી રીતે શક્ય છે? ચાલો બતાવું, બતાતા હું. ચલો બતાતા હું, બતાતા હું. બટાટા નથી કહેતો, બતાતા કહું છું. ચાલો, એટલે કે દેખાડું. ચાલો સમજાવું, આપણે સમજી લો. નિયમ સમજો, નિયમ સમજો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આમાં તમે એગ્રી? તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર કીધું છે. તો વિચારો, 100 સેન્ટીમીટર બરાબર. તો શું થઈ અહીંયા? 10 મિલીમીટર. 1 મિનિટ હા, શોર્ટકટમાં લખીએ થોડુંક. ચાલો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આની અંદર બધા એગ્રી? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો એવી જ રીતે મારે શું છે? 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? ઉતરી રાશિ મુકતા તો આવડે ને? બસ. તો અહીંયા શું થઈ જશે? 100 અને 10 નો ગુણાકાર. તો 100 ગુણ્યા 10, આ બે નો થઈ જાય ગુણાકાર અને છેદમાં આવી જાય 1. 100 ગુણ્યા 10 એટલે 1000 મિલીમીટર. તો આ 1000 મિલીમીટર
શું થઈ ગયું 1000 મિલીમીટર. પણ 1000 મિલીમીટર ક્યારે થાય? 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર. 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર. તો 1000 મિલીમીટર બરાબર 1 મીટર. સમજાય? યાદ રાખી લેજો. બરાબર છે? ખાસ ધ્યાનથી સમજજો તો આ વસ્તુ યાદ રહેશે, નહીતર ભૂલાઈ જશે. બરાબર છે? તો અહીંયા 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. જો અહીંયા શું છે? 1000 મિલીમીટર બરાબર 1 મીટર. તો આ કઈ રીતે થયું? કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર થાય. આ વાત સમજવી પડે. રેડી છે? અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. ખાસ યાદ રાખજો. શું કીધું? 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. એવી જ રીતે અહીંયા વિચારો કે 10 લાખ મિલીમીટર. શું કે છે? 10 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર. 10 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર. ઓકે, ચાલો તો જોઈએ. ખાસ ધ્યાન દેશો. આ કેવી રીતે આવ્યું તો હું તમને સમજાવું. જો તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે 1000 મિલીમીટર બરાબર કેટલું છે? 1 મીટર. આ તો આપણી પાસે છે નિયમ. 1000 મિલીમીટર બરાબર આપણી પાસે કેટલું થઈ ગયું? 1 મીટર. રેડી છે? તો મારી પાસે કેટલા મીટર છે? 1000 મીટર. તો 1000 મીટર બરાબર કેટલા મિલીમીટર? મારો આવો પ્રશ્ન છે. તો ત્રિરાશિ પ્રમાણે સમજી શકાય. જો સર આમાં તો ઊંધું અમને ત્રિરાશિ જેવું લાગે. જો હું તમને સરસ મજાનું ફરી પાછું સમજાવું એક વખત. ચલો તમને સીધી જ રીતે સમજાય છે તો સીધી રીતે. બાકી આપણે આમાં અમેટો કહેશે હે કે હમેટો ડાબે જમણા બધી બાજુથી દાખલા આવડતા હે. બરાબર? પણ તમકો દાખલા સમજાવના હે. તો અર્થ છે સમજાવના. તો શું છે? 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. આટલામાં એગ્રી? હવે મારી પાસે છે 1000 મીટર. 1000 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો ચોખ્ખી ખબર પડે. આ બેનો કરવાનો હોય ગુણાકાર અને આની વડે ભાગી નાખવાનું. તો 1000 ગુણ્યા 1000 છેદમાં 1 બરાબર આ કેટલા થઈ જાય? 10 લાખ મિલીમીટર. 10 લાખ મિલીમીટર. ને 10 લાખ મિલીમીટર એનો મતલબ થશે 1 કિલોમીટર. શા માટે? કારણ કે 1000 મીટર શું છે? 1000 મીટર એના બરાબર થાય છે 10 લાખ મિલીમીટર. તો જો અહીંયા રહ્યું 1000 મીટર. 1000 મીટર મતલબ શું છે? અહીંયા 1000 મીટર બરાબર 10 લાખ મિલીમીટર. રેડી? અને 1000 મીટર વાળું એટલે આ થઈ ગયું આપણું 1 કિલોમીટર. કેટલું થઈ ગયું? 1 કિલોમીટર. સમજાણી વાત? દાખલા અહીંયા સમજજો. આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો. રેડી છે? ચાલો તો જોઈએ આપણે નેક્સ્ટ. અહીંયાથી હું વધારાની બાબતો રિમૂવ કરી દઉં છું. ઇરેઝમ કરોતી. ઓકે, ચાલો. યસ, इधर एक મીંડા ઉડી ગયેલા. રેડી? 10 લાખ. યસ. નેક્સ્ટ જોઈએ આપણે વજન વિશે. શેના વિશે? વજન વિશેનું. આ જે છે શેના વિશે છે? વજન વિશે. તો 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. એટલે શું કહેવાય? 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. રેડી? અહીંયા આપ્યું 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. એટલે કહેવાય 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. રેડી? અને 10 લાખ મિલીગ્રામ કેટલા કીધા? 10 લાખ મિલીગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આ વસ્તુ સમજવી છે.
તો તમે જે હમણાં સમજ્યા કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 10 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર. બસ આ એ જ વસ્તુ છે અહીંયા. 10 લાખ મિલીગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો કેવી રીતે શક્ય છે સર? અમને થોડુંક સમજાવો ને વધારે ડીપમાં. તો સમજવું છે મારા ભઈલા. તો ચાલો, તમે બધાય જાણો છો. શું જાણો છો? 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. મારી પાસે કેટલા ગ્રામ છે? 1000 ગ્રામ. 1000 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ? 1000 ગુણ્યા 1000 છેદમાં 1, તો બરાબર કેટલા થાય? 10 લાખ મિલીગ્રામ. 10 લાખ મિલીગ્રામ. પણ આ 1000 ગ્રામ એટલે કેટલું થઈ જાય? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ. આનો મતલબ થઈ ગયો 1 કિલોગ્રામ. સમજાણી વાત? ક્લિયર? બસ. જો આગળનું ના સમજાણું હોય તો આ તો હવે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ, 1000 મિલીલીટર બરાબર 1 લીટર. પ્રવાહીમાં એક જ હારું, કોઈ માથાકૂટ નહીં. 1000 ml બરાબર 1 લીટર. આ હંધાએ જોયેલું હોય. આ દરેક વિદ્યાર્થીએ આવડું આ તો પ્રવાહી વાળું જોયું જ હોય. ક્યાંય નહીં તો ક્યાંય નહીં. છેલ્લે બિસ્લેરીની 20 રૂપિયાની પાણીની બોટલ આવે એના ઉપર જોયું હોય. ના જોયું હોય તો પછી તમે સોડાની કોઈ પણ બોટલ પર જોયેલું હોય કે 200 ml, 500 ml, 750 ml. તો આ ml એનો મતલબ થાય મિલીલીટર. ml નો મતલબ શું થાય? મિલીલીટર. સમજ્યો ભૈયા? બરાબર. વજન તમે જોયા હોય, વજન વિશે તમે જોયું હોય. કોઈ દવાનું પેકેટ જોયું હોય ને, દવાનું પેકેટ, એના ઉપર લખ્યું હોય 5 mg, 10 mg, આવું લખેલું હોય. રેડી છે? કોઈ મોટા મોટા તમે પેકેટ જોવો છો 500 ગ્રામ, તો ત્યાં 500 પછી જી લખ્યું હોય. કિલોગ્રામના પેકેટ હોય તો 1 kg લખેલું હોય. શું લખેલું હોય? 1 kg. સમજાય? આ વસ્તુ છે, ગણિત આ છે. રેડી છે? ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ શું છે કે કિલોનો મતલબ શું થાય? 1000 ગણું મોટું બતાવે. મિલી 1000 ગણું નાનું બતાવે. અને સેન્ટીમીટર એ મીટર થી 100 ગણું નાનું બતાવે છે. તો કોઈ પણ શબ્દ હોય, જો કિલો એ વાંચો કિલો, તો 1000 ગણું. કિલોનો મતલબ શું થાય? 1000 ગણું. અહીંયા આપણે કિલો નથી, અહીંયા આપણે આગળમાં કિલો જોયું હતું. આગળમાં કિલોમીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો કિલો એનો મતલબ શું થઈ ગયો? 1000 ગણું દર્શાવે. રેડી છે? મિલી 1000 ગણું નાનું દર્શાવે. જો મિલી 1000 ગણું શું છે? નાનું દર્શાવે. ગ્રામ કરતા 1 ગ્રામ એટલે નાનું દર્શાવે. મિલી છે શું છે? 1000 ગણું નાનું બતાવે છે. રેડી? ચાલો નેક્સ્ટ. ત્યારબાદ સેન્ટીમીટર એ મીટર થી 100 ગણું નાનું બતાવે, કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. રેડી? એટલે કિલો 1000 ગણું મોટું, મિલી 1000 ગણું નાનું, ને સેન્ટીમીટર એ મીટર થી 100 ગણું નાનું બતાવે છે. ખાસ સમજવાનું છે. રેડી છે? કિલો 1000, કિલો એટલે મોટું કહેવાય, મિલી એટલે નાનું કહેવાય. ઓકે, ચાલો જોઈએ આગળ. અરે વાહ, અહીંયા તો ચેપ્ટર 1 સંખ્યા પરિચયની થિયરી સંપૂર્ણ પૂરી થાય છે. હવે આપણે તો દાખલા ને દાખલાઓ જોવાના છે. તૈયાર છો ને સ્વાધ્યાય જોવા માટે? તો ચાલો, પોટેટો બેચ નો આ પહેલો ડેમો લેક્ચર હતો, એકદમ ફ્રી છે. તમે આ એપ્લિકેશન પર નિહાળી શકો છો, યુટ્યુબ પર નિહાળી શકો છો, તમારા દોસ્તો મિત્રોને કહી પણ શકો છો પોટેટો બેચ આજે જ ખરીદો. શું કહી શકો છો? પોટેટો બેચ આજે જ ખરીદો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.